નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ટેટ ટાટની પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે. તેથી આજનો ટોપિક આપણે વૃદ્ધિ. સૌથી પહેલા આપણે જોઈએ તો વૃદ્ધિની સંકલ્પના અને તેની વ્યાખ્યા અને લક્ષણો વિશે આપણે માહિતી મેળવશું. જો આપ યુટ્યુબ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો શરૂઆત કરીએ. વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ. જે ટેટ ટાટનો જે નવો સિલેબસ છે, ટેટ 1 ટેટ 2, એની અંદર સૌથી પ્રથમ ટોપિક જોઈએ તો વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ છે. તો સૌથી પહેલા વિકાસ એક સળંગ પ્રક્રિયા છે. કેવી છે? તો કે સળંગ પ્રક્રિયા છે. ને આ પ્રક્રિયા સમજવા માટે આપણે ત્રણ વસ્તુ મહત્વની છે. સૌથી પહેલા આપણે જોઈએ તો વૃદ્ધિ એટલે કે ગ્રોથ, બીજા નંબરનું છે વિકાસ એટલે ડેવલપમેન્ટ, અને ત્રીજું પરિપક્વતા એટલે મેચ્યોરિટી. એમાંનો પહેલો ટોપિક એટલે વૃદ્ધિ. તો વૃદ્ધિ કોને કહેવાય? તો કે વૃદ્ધિ એટલે આકાર, કદ અને વજન જેવા શારીરિક પરિણામોમાં થતો જે બદલાવ છે તેનું વધારાનું સૂચન. આપણે જોઈએ કે જેમ ઉંમર વધે તેમ જે આકાર છે, કદ છે, આપણું વજન જે છે તે વધતું જાય છે. પરંતુ આપણે જોઈએ તો જ્યારે બાળક નાનું હોય ત્યારથી લઈ અને અમુક સમય એવો આવે કે પછી તેની વજન વધવાનું, કદ વધવાનું ઊભું રહી જાય છે. બરાબર છે? તો વૃદ્ધિ જે છે તે જીવનકાળ લગી ન ચાલે, પરંતુ અમુક સમય થાય ત્યારે તો ઊભું રહી જાય છે. ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તા અવસ્થા સુધીના વ્યક્તિના શરીરના વજન, કદ અને આકારમાં થતા વધારાને આપણે શું કહી શકાય? તો કે વૃદ્ધિ. આપણે વૃદ્ધિને જોઈ શકાય છે, માપી શકાય છે. તો અમુક મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપેલી છે કે વૃદ્ધિ કોને કહેવાય? તો કે વૃદ્ધિ એટલે શરીરનો કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. આ જે વ્યાખ્યા છે તે ક્રો એન્ડ ક્રોએ આપી છે. બીજી વ્યાખ્યા છે કે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. એટલે આ જે વ્યાખ્યા છે તે ફ્રેન્ડે આપેલી છે. ત્રીજા નંબરની વ્યાખ્યા છે કે બાળકના જન્મથી તે પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે ત્યાં સુધી માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો અને ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. આ જે વ્યાખ્યા છે તે એલિઝાબેથ હરલોકે આપેલી છે. આપણે કેટલીક વાર જોઈએ કે અમુક વ્યક્તિ છે તેનું શરીરની ઊંચાઈ અનિયમિત હોય છે, કોકનું માથું જે છે નાનું મોટું હોય છે. તો તે કેના લીધે થાય છે? તો કે ગ્રંથિ જે છે તેના અનિયમિત અંતઃસ્ત્રાવોથી થાય છે. હવે વૃદ્ધિના આપણે લક્ષણો જોઈએ તો કે વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભાવસ્થાથી શરૂ થાય છે. એટલે કે જ્યારે બાળક જન્મે છે ત્યારથી જ, ગર્ભની અંદર હોય ત્યારથી જ એનું શરૂઆત થઈ જાય છે વૃદ્ધિની. શરીરના અવકાશ અવયવોને વજન અને કદ, આકારમાં થતો ફેરફાર એટલે વૃદ્ધિ. પરિપક્વતાનું પ્રથમ પગથિયું એટલે વૃદ્ધિ. વૃદ્ધિનો આકાર વારસામાં મળેલા જનીનો ઉપર હોય છે. એ ક્યાંથી આવે છે? તો તે જનીનો ઉપરથી આવે છે. તે મર્યાદિત પ્રક્રિયા છે. નિશ્ચિત ઉંમર થાય એટલે તે અટકી જાય છે. શરીરના કોષોમાં થતો વધારો એટલે વૃદ્ધિ. આપણે જોઈએ તો વૃદ્ધિ જે છે તે એક સંખ્યાત્મક ફેરફાર છે. બરાબર? કેવો ફેરફાર છે? તો કે સંખ્યાત્મક. તો આજે આપણે વૃદ્ધિ વિશે માહિતી મેળવી. હવે પછીના વિડીયોની અંદર આપણે વિકાસ વિશે માહિતી મેળવશું. થેન્ક યુ.